ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. વેલકમ બેક ટુ સંસ્કૃત લેક્ચર. આપણે જોઈ રહ્યા હતા આપણો ચોથો પાઠ, વલ્લભી વિદ્યાસ્થાનમ. વલ્લભી, ધ પ્લેસ ઓફ લર્નિંગ. આપણે જોઈએ છીએ આ છે વલ્લભીની જે યુનિવર્સિટી હતી એના જે અવશેષો છે એ અવશેષોનો ખોદકામ દ્વારા મળેલો એક તસવીર છે કે આ પ્રકારે એનું બાંધકામ છે કરવામાં આવેલું હતું. ઘણી બધી માહિતી છે એ આપણને યુટ્યુબ વગેરે ઉપર જોવા મળે છે. એ વલ્લભી છે યુનિવર્સિટી એ કેવી હતી. ભારતમાં ઘણી બધી યુનિવર્સિટીઓ છે, નાલંદા, તક્ષશિલા, એ બધીની જેમ વલ્લભી છે એ પણ એક સરસ મજાની યુનિવર્સિટી હતી જ્યાં અધ્યયન કરવા માટે, અભ્યાસ, સ્ટડી કરવા માટે વિદેશમાંથી લોકો છે એ આવતા હતા. પાઠમાં આપણે જોયું કે ભાઈ વલ્લભી છે એ વલ્લભી વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે તો કે ગુજરાતના હાલના ભાવનગર જિલ્લામાં એક વલ્લભી નામનું ઉપનગર છે, ત્યાં વલ્લભી વિશ્વવિદ્યાલય છે એ આવેલી છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે એનું પણ અધ્યયન કરાવવામાં આવતું હતું. જુદી જુદી 18 વિદ્યાઓ જેમાં વેદો, ઉપવેદો, વેદાંગો, દર્શનો, શાસ્ત્ર, મીમાંસા દર્શન, આ દરેકે દરેક છે એ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. વિદ્યાર્થીઓ પોતાના રસ રુચિ પ્રમાણે એડમિશન છે એ મેળવી શકતા હતા. પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવાતી હતી અને એ પરીક્ષામાં જે પાસ થાય, જે ઉત્તીર્ણ થાય એ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં વિદ્યા અભ્યાસ સ્ટડી માટે ત્યાં એ પ્રવેશ મેળવી શકતા, એડમિશન છે એ મળતું હતું. આ જે નાનું નગર છે મૈત્રકોની રાજધાની હતું. વલ્લભી છે એ મૈત્રકોની રાજધાની હતું. તો મૈત્રક લોકો છે એમની વ્યવસ્થા હતી કે ભાઈ જે લોકોનો વિદ્યા અભ્યાસ પૂર્ણ થાય, આખી બેન્ચ હોય તો એ બેન્ચ પૂરી થાય એટલે એ લોકો વચ્ચે શાસ્ત્રાર્થ કરવામાં આવે. જે કાંઈ શાસ્ત્ર છે એના વિશે બધા પોતપોતાના મત છે એ રજૂ કરે. એકાબીજીના મત, એમના મતાંતરો, જે વિરોધાભાસ છે એને દૂર કરવાની કોશિશ કરવામાં આવે. બધા સાબિત કરે, પ્રૂફ કરે કે ભાઈ આમ છે તો શું કામ છે, આમ નથી તો શું કામ નથી. તો એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવે અને જે લોકો એ ચર્ચામાં, જે વિદ્યાર્થીઓ પાસ થાય એ દરેકને રાજા છે એ ઇનામ સ્વરૂપે જમીન આપે અને અમુક લોકો જે વિજેતા છે એમના નામ એ દિવાલ ઉપર, દરવાજા ઉપર છે એ કંડારવામાં પણ આવતા. ઈસવીસનની 5મી સદી પહેલાં મહાવીર સ્વામીનો જન્મ થયો અને મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ છે એ આગમ નામે પ્રસિદ્ધ થયો. તો 500 વર્ષ સુધી આ જે આગમ છે, જે ઉપદેશ છે એ મૌખિક રીતે ચાલતો આવતો હતો. ત્યારબાદ લગભગ 3જી શતાબ્દીમાં નાગાર્જુન નામના એક વિદ્વાન થઈ ગયા અને એમની અધ્યક્ષતામાં જૈન સાધુઓની સમિતિ મળી અને આ સમિતિમાં આગમ ગ્રંથ છે એ આગમ ગ્રંથને લેખિત સ્વરૂપ આપવાનો પ્રસ્તાવ રજૂ થયો. એને લેખબદ્ધ કરવામાં આવ્યો અને વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થયો. તો આવી રીતે આપણને પ્રસ્તુત પાઠ છે એમાં તો વલ્લભી વિશે થોડીક માહિતી આપી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વલ્લભી વિશેની થોડી ઘણી વધારે માહિતી કે ભાઈ મૈત્રકોની રાજધાની હતું. ક્યાં આવેલું છે તો કે ભાઈ કાઠિયાવાડ વિસ્તારમાં વલ્લભી આવેલો છે. વલ્લભીની એનું આપણે આમ વાંચીને આપણને ખ્યાલ આવે કે ભાઈ નાના, ખરેખર વલ્લભી છે એટલી પ્રખ્યાત અને પ્રસિદ્ધ હતું. ત્યાંની વસ્તી છે એ પણ ઘણી ખરી વ્યવસ્થિત, સારી હતી, આમ ઝાઝી હતી એ રીતના. એટલે વલ્લભી છે એ કોની સાથે કોમ્પિટિશન કરતું હતું તો કે નાલંદા વિશ્વવિદ્યાલય સાથે. નાલંદા વિશ્વવિદ્યાલય અને વલ્લભી વિશ્વવિદ્યાલય વચ્ચે કોમ્પિટિશન હતી કે બંનેમાંથી ક્યાં વધારે સારું ભણાવવામાં આવે છે, ક્યાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે, ક્યાં વધારે વિદ્યા શાખાઓ છે અને એના આધારે છે એ વિદ્યાર્થીઓ પોતાનું સ્થળ પસંદ કરતા, પોતે એડમિશન છે ક્યાં લેવા માંગે છે એ પસંદ કરતા હતા.
તો વલ્લભી છે એ ખૂબ જ ફેમસ હતું અને શિક્ષણનું જે મહત્ત્વ છે એ આપણે આ પાઠના આધારે સમજી શકાય કે ભાઈ આપણા દેશમાં શિક્ષણનું કેટલું મહત્ત્વ હતું. આજે ધીમે ધીમે છે એ શિક્ષણમાંથી લોકો ધીમે ધીમે દૂર થતા જાય છે. કોઈને શાળા પ્રત્યે કે શિક્ષકો પ્રત્યે માન નથી રહ્યા, સન્માન નથી રહ્યા. અત્યારે ફ્રેન્ડ કરી શિક્ષક છે, મિત્ર છે ચોક્કસ શિક્ષક હંમેશા વિદ્યાર્થીનો મિત્ર રહેવાનો જ છે, પણ ગુરુ અને શિષ્ય વચ્ચે જે મર્યાદા હોવી જોઈએ, જે માન સન્માન આદર હોવા જોઈએ, એ આજના વિદ્યાર્થી છે, આજના બાળકોમાં આપણે જોઈ શકતા નથી. એક શિક્ષક તરીકે જ્યારે કોઈ વિદ્યાર્થી છે એનું અપમાન કરે કે એની સામે બોલે ત્યારે શિક્ષકને જે દુઃખ થાય છે એ ખરેખર કોઈ શિક્ષક વર્ણવી શકતા નથી, કેમ કે એના બાળક જેમ સમજતા હોય છે. શિક્ષક છે એ વિદ્યાર્થીને પોતાનું બાળક સમજે છે અને એ બાળક જ્યારે ઊંચા અવાજે શિક્ષક વિશે કંઈક બોલે તો ખરેખર જે દુઃખની લાગણી થાય એ કોઈ શિક્ષક રજૂ કરી શકતા નથી. પણ આપણે જો આ બધી પરંપરા પ્રમાણે જે શિક્ષણ આપણા દેશમાં ચાલતું હતું એ ગુરુ શિષ્ય પરંપરા છે, આશ્રમ શાળા છે, એ પ્રમાણેનો અભ્યાસ આપણે જોઈએ, પહેલાંના સમયના વિદ્યાર્થીઓ જોઈએ તો ચોક્કસ ખ્યાલ આવે કે ભાઈ ગુરુ અને શિષ્ય, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધ છે એટલે કેટલા મીઠા મધુરા હોય છે. એક શિષ્ય છે એ પોતાના ગુરુને કેટલું માન આપે છે, કેટલું સન્માન આપે છે અને બંને વચ્ચેનો સંબંધ છે એ ખરેખર ખૂબ સારો હોય છે. એટલે મારી દૃષ્ટિએ તો જોતા કે એ શિક્ષણ પ્રણાલી જે પ્રાચીન સમયમાં આપણા દેશમાં હતી એ ખરેખર હોવી જ જોઈએ. આપણે વિદેશીઓ અને એમની શિક્ષણ પ્રણાલીને પાછળ દોડ્યા અને આપણા જે મૂળ જે આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા હતી એને આપણે ભૂલી બેસ્યા, ખોઈ બેસ્યા અને એનું પરિણામ છે એ આજે આપણે દરેક નકારાત્મક પરિણામ ભોગવી રહ્યા છીએ. એટલે એ પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા પહેલાંના સમય જેવી ખરેખર હોવી જોઈએ. આપણે વધારે હવે એ વિશે વાત ફરી ક્યારેક કરીશું. આજે આપણે શરૂ કરીએ આપણા ચોથા ચેપ્ટરના શબ્દાર્થ. ચેપ્ટર 4 વલ્લભી વિદ્યાસ્થાનમ. વલ્લભી ધ પ્લેસ ઓફ લર્નિંગ. ગ્લોસરી. સંપ્રતિ નાવ એટ પ્રેઝન્ટ વિશ્વવિદ્યાલયાः યુનિવર્સિટીઝ સુપ્રસિદ્ધાः વેરી ફેમસ તેષુ ઇન ઓલ ઓફ ધેમ. વચ્ચે નાનકડી હું વાત કરી દઉં કે હું અહીંયા જે તમને શબ્દાર્થ ગ્લોસરી લખેલા આપું છું એમાં મેં નીચેની લાઈને સંસ્કૃત લખ્યું છે એટલા માટે કે જેથી કરીને તમને શબ્દ છે એ સ્પષ્ટ દેખાય. રાઇટિંગ નાના છે અને આપણી પાસે જે વ્યવસ્થા છે એના આધારે તમને વ્યવસ્થિત સમજાય અને દેખાય એટલા માટે હું સંસ્કૃત નીચેની લાઈને લખું છું. તમારે લોકોએ સંસ્કૃત છે એ ઉપરની લાઈને ટચ કરીને લખવાનું છે, એ કમ્પલસરી છે. મને ખૂબ દુઃખ લાગે છે કે મારે આવી રીતે લખવું પડે છે, કેમ કે તમને લોકોને સ્પષ્ટ એમાં દેખાય નહીં જો હું એવી રીતે લખું તો. પણ તમારે લોકોએ તમારી બુકમાં જ્યારે લખો ત્યારે સંસ્કૃત છે એ ઉપરની લાઈને ટચ કરીને લખવાનું રહેશે, બરાબર. આગળ. કેચન સમ એતાદૃશાः લાઇક અધ્યયનાર્થમ ફોર સ્ટડી પ્રાપ્ય હેવિંગ ઓબ્ટેન્ડ સ્વ આત્માનમ ટુ હિમસેલ્ફ પુરા કાલે ઇન ઓલ્ડ ટાઈમ્સ સમાગત્ય કમિંગ લબ્ધવા હેવિંગ ઓબ્ટેન્ડ. આગળ આપણે શબ્દ આવ્યો પ્રાપ્ય અને લબ્ધવા, તો બંને શબ્દ છે એનો મિનિંગ એક જ છે, એટલે એ બંને શબ્દ એકાબીજીના કેવા થાય? સમાનાર્થી, સિનોનિમ્સ. એષુ એકતમઃ
one of these. तथैव in the same way आगच्छन्ति स्म used to come. अद्यत्वे at present. अस्मदीये in our. वर्तमाने भावनगरे जनपदे in the present भावनगर region. उपनगरम suburb. वस्तुतस्तु but actually. प्राचीन कालादेव right from the ancient time. पूर्वम earlier in the past. अष्टादश विद्यानाम of 18 types of vidyas. एतासु विद्यासु among these vidyas चत्वारो वेदाः 4 वेदास. 4 વેદ છે જેના નામ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. षट वेदांगानी 6 वेदांगस. 6 જે વેદના અંગો છે એ ગ્રંથો છે 6 જેના નામ છે શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. આ આપણા જાણકારી માટે છે. અત્યારે તો આપણે એના વિશે બહુ માહિતી નથી મેળવવાની થતી, એટલે કંઈ આવશ્યકતા નથી. પર્સનલી જે કોઈને જો જાણવું હોય તો નેટ ઉપરથી સર્ચ કરીને જાણી શકાય છે. ખરેખર આ બધા જે ગ્રંથો છે એ અતિશય ઊંડાણપૂર્વકના છે કે જેને આપણે શીખી લઈએ તો ઘણું બધું જ્ઞાન, ઘણી બધી માહિતી છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પુરાણમ ધ પુરાણાસ. મહર્ષિ વ્યાસ છે એમણે આ પુરાણો છે એમની રચના કરી છે. કુલ 18 પુરાણો છે. એ 18 પુરાણોની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે. ન્યાય સાયન્સ ઓફ લોજિક. મીમાંસા વન ઓફ ધ સિસ્ટમ્સ ઓફ ઇન્ડિયન ફિલોસોફી. તત્વજ્ઞાન જે છે, તત્વજ્ઞાન એટલે શું કે દરેક વસ્તુ છે એ કોઈ કણ, કોઈ અણુ, કોઈ પરમાણુમાંથી બનેલા છે, તો એનું સર્જન કઈ રીતે થયું છે, એનો વ્યાપ વિસ્તાર કઈ રીતે થયો છે, એ દરેકની માહિતી આ તત્વજ્ઞાન છે એમાં જોવા મળે છે. સ્મૃતિ એન્શિયન્ટ ઇન્ડિયન લો બુક્સ. આયુર્વેદ સાયન્સ ઓફ મેડિસિન. ધનુર્વેદ નોલેજ ઓફ આર્ચરી. ગંધર્વવેદ સાયન્સ ઓફ મ્યુઝિક. અહીંયા સેજ મિસ્ટેક થઈ ગઈ છે. ગંધર્વવેદની જગ્યાએ અંધર્વવેદ, એટલે તમે સેજ મારા વતી પ્લીઝ કરી કાઢજો. સોરી ફોર મિસ્ટેક. ગંધર્વવેદ સાયન્સ ઓફ મેજિક, સોરી, ગંધર્વવેદ સાયન્સ ઓફ મ્યુઝિક, સોરી. અર્થવેદાः વેદાસ રિગાર્ડિંગ ઇકોનોમિક્સ. સમાવિષ્ટાः આર ઇન્ક્લુડેડ. તો તમે જોઈ શકો છો કે શાસ્ત્ર એટલે બધા જુદા જુદા ગ્રંથો છે, વેદો, ઉપવેદો, વેદાંગો, પુરાણો, આ બધા કેવા છે તો કે આર્ટ્સને લગતા વિષયો. પછી મેડિસિન, લો, ફિલોસોફી તો સાયન્સને લગતા વિષયો, જીવન જરૂરી લગતા વિષયો, અને સાથે સાથે ઇકોનોમિક્સ, અર્થવેદ કે ધન સંપત્તિ, પૈસા છે એના માટેનો ટૂંકમાં કે વેપાર વાણિજ્ય કઈ રીતે કરવું એના વિશેનો ગ્રંથ, એટલે એના વિશેનું પણ ભણાવે. આપણે અત્યારની પરિસ્થિતિમાં આપણે કોઈ શાખા, કોઈ લાઈન પસંદ કર્યું હોય તો આપણે 10th પછી વિચાર કરવાનો કે આર્ટ્સ લઉં, કોમર્સ લઉં કે સાયન્સ લઉં. પણ પ્રસ્તુત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંના સમયમાં જે શિક્ષણ હતું તો એમાં
આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, એ દરેક વિષય છે વિદ્યાર્થી સ્ટુડન્ટ એક સાથે એક જ જગ્યાએ ભણી શકતો હતો. આર્ટ્સના સબ્જેક્ટ આવી ગયા, સાયન્સના સબ્જેક્ટ પણ આવી ગયા અને કોમર્સના સબ્જેક્ટ પણ આવી ગયા. એટલે એક જ જગ્યાએ વિદ્યાર્થી છે, સ્ટુડન્ટ છે, એ દરેક સબ્જેક્ટ, દરેક લાઈન છે એના વિશેનો એ સ્ટડી કરી શકતા હતા. અને એટલા માટે એની પાસે બધી જ બાબતો, બધા જ સબ્જેક્ટનું જ્ઞાન છે, ઇન્ફોર્મેશન છે એ રહેતી હતી. આપણી અત્યારની જે સિચ્યુએશન છે, જે આપણી આમ સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ છે, કે આપણે કોઈ એક જ તે લાઈન છે એ પસંદ કરી અને એક લાઈનને પકડી રાખીએ છીએ. જોકે કરવું પડે એમ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, પણ જો વિદ્યાર્થી વાલી સજાગ થાય અને માંગ એવી કરી શકે કે ભાઈ ના, અમારે પણ પહેલાંની જેમ શિક્ષણ મેળવવું જ છે, દરેક નાગરિક છે જાગૃત થાય અને એ પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા ફરી લાવવામાં આવે તો ખરેખર આપણો દેશ ફરીથી સોને કી ચીડિયા છે એ બની શકે છે. આપણે આગળ જોઈએ આપણા મિનિંગ્સ. બૌદ્ધ દર્શનસ્ય ઓફ બુદ્ધિસ્ટ ફિલોસોફી, જૈન દર્શનસ્ય જૈન ફિલોસોફી, સજ્જાતમ બીકમ, ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ, ઇન ધ 4th century after Christ. ભાષ્યકારઃ, કોમેન્ટેટર. કોઈ ગ્રંથ છે તો એ ગ્રંથ વિશે કોઈ વ્યક્તિ પોતાના વિચાર રજૂ કરે, પોતાનો મત રજૂ કરે કે ભાઈ આ ગ્રંથ શેનો છે, એમાં શેના વિશે વાત કરવામાં આવી છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, ટીકા ટિપ્પણી કરે તો એને ભાષ્યકાર છે એ કહેવામાં આવે છે. ગુપ્ત કાલે, ડ્યુરિંગ ધ રિજન ઓફ ધ ગુપ્તા ડેનિસ્ટી, ગુપ્ત રાજાઓ જે સમય હતા એ સમય. શતાબ્દ્યામ એવ, ડ્યુરિંગ ધ સેન્ચુરી ઇટસેલ્ફ. વિદ્યા વ્યાસંગમ, સ્ટડી. કુર્વન્તિ સ્મ, યુઝડ ટુ ડુ. પ્રચલતિ સ્મ, was prevalent. યથા રુચિ, according to taste. પ્રવેશાર્થમ અત્ર, for admission here. તામ ઉત્તીર્ય, after passing in that. મૈત્રકાણામ, of the મૈત્રકા kings. વ્યવસ્થા અનુસારમ, અકોર્ડિંગ ટુ ધ કસ્ટમ. સમાપ્તિ અનંતરમ, આફ્ટર ધ કમ્પ્લેશન ઓફ. વાદ સભાયામ, ઇન ધ ડિબેટિંગ એસેમ્બલી. શાસ્ત્રાર્થઃ, ડિસ્કશન અબાઉટ ધ મીનિંગ ઓફ સ્ક્રિપ્ચર્સ. વિભિન્નાનામ, ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. ખંડન, refuting the opinion of the others. મંડન, explaining and proving one's own opinion. વિમર્શઃ, discussion. અનેકસ્મે, ટુ મેની. પારિતોષિક રૂપેણ, by way of reward. ઉટંકિતાની, were culled. ખ્રિસ્તાત પૂર્વમ, before Christ. प्रायः, mostly. पंचम शताब्द्याम, in the 5th century. प्रदत्तः,
given. वर्ष पंचशतम for 500 years. मौखिक परंपरायां in oral tradition. श्रूयते is heard. अध्यक्षतायां under the chairmanship. समितिः committee. प्रस्तावो अभवत्. resolution was passed. लेखबद्धा वाणी speech that was written. પ્રસિદ્ધા જાતા become famous. સાથે જોઈ લઈએ આજનું હોમવર્ક. સંસ્કૃત ક્વેશ્ચન આન્સર એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 2 સંસ્કૃત ક્વેશ્ચન આન્સર. સંસ્કૃત સવાલ છે, એના જવાબ પણ સંસ્કૃતમાં લખવાના છે. ટોટલ 5 ક્વેશ્ચન છે. પ્રાચીન કાલાત વલ્ભી કસ્ય કેન્દ્રમ આસીત. प्राचीन कालात् वल्भी अध्ययन अध्यापनस्य केन्द्रम् आसीत्. सेकेंड, वेदांगानि कति सन्ति? वेदांगानि 6 सन्ति. श्रीमल्लवादी सूरिः कः आसीत्? श्रीमल्लवादी सूरिः जैन आचार्यः आसीत्. भगवतः महावीरस्य जन्म कदा अभवत्? भगवतः महावीरस्य जन्म ख्रीस्तात् पूर्वं प्रायः 5म्यां शताब्द्याम् अभवत्. जैनसाधूनां समितो कस्य लेखनस्य प्रस्तावः अभवत्? जैनसाधूनां समितो आगमग्रन्थानां लेखनस्य प्रस्तावः अभवत्. આવી રીતે સવાલ ક્વેશ્ચન અને એની સાથે એનો આન્સર છે ફેર બુકમાં લખવાના છે. એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 8 ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર, આ બંને વસ્તુ છે એ તમારે ફેર બુકમાં લખવાની છે કમ્પલસરી. આ તો ક્વેશ્ચન નંબર 2. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન આન્સર ઇન ઇંગ્લિશ. એમાં ટોટલ 4 ક્વેશ્ચન છે અને એના આન્સર ફેર બુકમાં ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશમાં લખવાના છે. ક્વેશ્ચન નંબર 1, which 18 laws were taught and learnt in Valbi? The following 18 laws were taught and learnt in Valbi. The 4 Vedas, 6 Vedangas, the Purans, न्याय शास्त्र, मीमांसा दर्शन, स्मृति, आयुर्वेद, धनुर्वेद, गंधर्ववेद, अर्थवेद and the 4 Upvedas. Second question, how many Vedas and Upvedas are there? There are 4 Vedas. They are Rigveda, Yajurveda, Samveda and Atharvaveda. There are 4 Upvedas. They are Ayurveda, Dhanurveda, Gandharvaveda and Sthapatyaveda. Next question, what type of arrangement for study was there during Maitraka rule? During Maitraka rule, after the course of study got over, there used to be an event called Shastrarth. Various opinions were considered. Students were required to support and prove their opinion and refute the contrary opinions. Those who scored victory in the debate were given land as a reward by Maitraka rules. Last question, what preceptors were there in Valbi? In the 4th century,
Skand Swami, the famous scholar who wrote commentary on Rigveda, and two Buddhist preceptors, Sthirmati and Gunmati, as well as Jain preceptor Sri Mallavadi Suri, lived and worked in Valbhi. તો આ હતા આપણા સંસ્કૃત ક્વેશ્ચન આન્સર અને ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર. કમ્પલસરી બધાએ ફેર બુકમાં લખવાના છે અને એ જ તમારું આજનું હોમવર્ક છે. ટાઈમ ટુ ટાઈમ ફેર બુક અને હોમવર્ક છે એ કમ્પ્લીટ કરતા રહેજો. આગળ જે ચાલતું જાય છે એક વાર વીકલી એકવાર તો કમસે કમ એ રિપીટ કરજો, રિવિઝન કરજો, વાંચજો. ફરી મળીશું આગળના લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે.